હવે સાહેબ આપણું ઓપરેશન થઈને આજે 4 દિવસ થઈ ગયા. ઓપરેશન પહેલા શું તકલીફ હતી ને અત્યારે શું તકલીફ છે? ઓપરેશન પહેલા ઊભું નહોતું રહેવાતું, સીધું ચલાતું નહોતું, એ જમણો પગ તો નીચે રહેતો જ નહોતો. અને ખાલી બેડમાં પણ જો બેઠી થઈ હોય ને સહેજ આમ પગ હલનચલન થાય કે આમ બેઠી થવા જવું તો ઝણઝણાટીનો દુખાવો વધી જતો હતો બેડમાં પણ. અને વાપરવામાં સૂતા એક કોળીઓ મૂકવું અને પછી એમ થાય બેઠા એક કોળીઓ મૂકવો છે, સહેજ ઊંચી થઈને મૂકવું તરત પગમાં મારે ચીસ પડી જતી, એટલે તરત સુઈ જવું જ પડતું હતું. અને ટોયલેટ ને એમાં જવું હોય બાથરૂમ તો પગ ગુરુ મારે પાસ થતું નહોતું, એટલે ઊભું થઈ જ જવું પડતું હતું. એવું પણ અત્યારે ઓપરેશન પછી હું સીધી ઊભી રહી શકું છું, સીધી ચાલી શકું છું, પગમાં દુખાવો નથી, ટોયલેટ બાથરૂમ બરોબર થઈ શકે છે, એ બધું જ કરવું સારું થાય છે અત્યારે. અને અત્યારે હું ચટ્ટાર સીધી એકલી ઊભી રહી શકું. ત્યારે હું છે ને મારે કોકનો સપોર્ટ લઈને તે વાંકી ઊભી રહી હતી. ઓકે. અત્યારે બધું ઓકે છે.